નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલ ટાટ એચએસ બેચના બીજા પોર્શનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેં જોયું તો ગયા વિડીયો ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયા, પણ સબસ્ક્રાઇબરમાં કાંઈ પણ ફેરફાર થયો નથી, એટલે જોઈને વહી જાઓ છો. સબસ્ક્રાઇબ કરો તો નવું અપડેટ પણ તમને મળતું રહે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. પહેલા ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ભણવાના છીએ ચેપ્ટર બીજું, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીમાં ફેરફાર અને પાઘડી. જોવા જાવ તો આ ચેપ્ટર છે 12મા ધોરણની અંદર ત્રીજું અને ચોથું થાય છે, પણ આપણા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર બીજું. તો શરૂઆત કરીએ તો જોઈએ સૌથી પહેલા તો ભાઈ ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીમાં ફેરફાર અને પાઘડી, ત્રણેય પ્રશ્ન શું છે? તો કે સૌથી પહેલા જોઈએ પુનર્ગઠન. હવે જો બંને વસ્તુ છે, આપણે ગુજરાતીના નિયમ અનુસાર જઈએ તો સંધિ, જોડો અને છોડોનો આપણે ઉપયોગ કરવાનું થાય. પુનઃનો મતલબ થાય ફરી, ગઠનનો મતલબ થાય ફેરફાર અથવા રચના પણ કહી શકાય. તો કે ભાગીદારીની અંદર ઘણી વખત એવું બને કે ભાઈ આ બંને ભાગીદારો છે એ અને બી, આ બંનેને વચ્ચે કાંઈ પણ પ્રકારનો મતભેદ થયો અને બંને નક્કી કર્યું હાલો ભાઈ આપણે ભાગીદારીમાં રહેવું છે. અરે તો આ બંને જણા ભાગીદારીમાંથી છૂટા પડે, તો છૂટા પડે એને પણ કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. છૂટા પડે એને એક રીતના કહેવાય નિવૃત્તિ પણ કહી શકાય. માની લ્યો કે આ બંને ભાગીદારો છે, હવે એ કોઈ નવો ત્રીજા ભાગીદારને ઇન્વોલ્વ કરે છે તો પણ એને કહેવાય પુનર્ગઠન, કારણ કે નવી રચના કરવી પડશે, ફેરફાર થયો. તો આ જે નવો ભાગીદાર આવે છે તો એને કહેવાય પ્રવેશ. આના સિવાય એવું પણ બની શકે ભાઈ બે ભાગીદાર છે કે ત્રણ ભાગીદાર છે, એમાંથી કોઈ પણ એક પણ ભાગીદાર છે મૃત્યુ પામ્યો, ટપકી ગયો, તો મૃત્યુ, તો પણ એને પુનર્ગઠન કહી શકાય. એટલે સિમ્પલ લોજિક જોવા જાવ તો કે ભાગીદારીમાં કોઈ પણ કારણ અનુસાર ફેરફાર જોવા મળે અથવા ફેરફાર થાય તેને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે. ભાગીદારી થઈ ગયું, બોલો. ભાગીદારીનું પુનર્ગઠન કહે છે. આ હતી ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે એની અંદર બે પોર્શન જોવા મળે, એક આવે લાભ, એક આવે ત્યાગ. એટલે ઘણી વખત એવું બને કોઈ પણ ભાગીદારને લાભ થતો હોય અથવા કોઈ પણ ભાગીદારને ત્યાગ થતો હોય, એવું પણ બની શકે, પણ બંનેનો સરવાળો છે હંમેશા 0 થાય, એટલું યાદ રાખવાનું હોય. નોર્મલી આપણે આવું બધું યાદ રાખતા હોઈએ છીએ 12મા ધોરણને ભણી ગયા એટલે, પણ આપણે ડિટેલ સ્ટડી યાદ રાખવાનું, કારણ કે આપણે ભવિષ્યના શિક્ષકો છીએ. તો ભવિષ્યના શિક્ષકો છે તો એ મુજબ બધું છે આપણે તૈયારી હોવી જોઈએ કે આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન થાય તો એનું સોલ્યુશન છે આપણી પાસે હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે આપણે ઓન ધ સ્પોટ આપવા જોઈએ. આપણે એને એવું કહીએ કે ભાઈ હાલો કાલે તૈયાર કરીને આપશી, તો એ ન ચાલે ને, કારણ કે શિક્ષકની દ્રષ્ટિએ જોવા જાય તો એટલું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. હવે પોર્શન આવે છે પાઘડી. પાઘડી ઓલું ગીત છે ને પાઘડી વાળા, પાઘડી જીવું પણ સારું જીવું, એટલે એના ઉપરથી પાઘડી. પાઘડી નોર્મલી બજારની અંદર અસ્તિત્વ ધરાવતી હોય, પણ પાઘડી છે એ પેઢીની કેવી મિલકત છે તો કે અદ્રશ્ય હોય ખરી પણ દેખાય નહીં. ઓલું છે ને પિક્ચર અક્ષય કુમારનું ખિલાડી 786, સચ્ચા વાલા પ્યાર, ભૂતો કા સંસાર और 72 से की रफ्तार होती तो है लेकिन दिखती नहीं. એટલે એવી જ રીતના પાઘડી તો હોય પણ દેખાય નહીં. એટલે સિમ્પલ જોવા જાવ તો ભાઈ પાઘડી એટલે શું? તો કે પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત
એટલે પાઘડી. ઇંગ્લિશમાં કયો તો ગુડવિલ. હવે ઇંગ્લિશમાં વિલનો મતલબ થાય વારસો, ગુડનો મતલબ થાય સારો, સારો વારસો. એટલે આપણા વડવાઓ આપણે જે પણ સોંપીને જાય આપણે એને પાઘડી તરીકે જોઈ ઓળખીએ, જે વારસામાં મળ્યું છે, આ મારી પાઘડી છે, આ બધું બાબતો. તો આ જે પેઢીની પાઘડી. હવે નવો પોર્શન જોઈએ, કારણ કે પાઘડી છે એ ધંધા માટે બહુ જ મહત્વની બાબત છે. આપણી પાસે ખીચામાં રૂપિયા ન હોય છતાં પણ આપણે કાંઈ પણ લઈને આવી એ આપણા માટે શું ગણાય તો કે પાઘડી. ચાલો ભાગીદારો વચ્ચેના નફા નુકસાનની ફાળવણીમાં ફેરફાર ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો આપણે એક દાખલા દ્વારા સમજીએ. 3 ભાગીદારો છે, A, B, C. જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. 1, 1, 1. માની લો સરખા હિસ્સેના ભાગીદારો હતા. વિચાર આવ્યું પ્રમાણ બદલાવું છે, આપણે 1:2:3 નું પ્રમાણ કરીએ. તો સિમ્પલ લોજિક, પહેલા પ્રમાણનો ટોટલ 3, 6, સોરી આ પ્રમાણે. જો ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો સૌથી પહેલા જોઈએ ત્યાગ. સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવાની. ભાગીદારી પુનર્ગઠનના કારણે ભાગીદારને જૂના ભાગ કરતા નવા ભાગમાં ઘટાડો થાય તેને ત્યાગ કહે છે. પહેલા 10% પ્રોફિટ મળતો તો હવે 8% પ્રોફિટ મળે, તો 2%નો પ્રોફિટ ઓછો થયો, તો એ શું થયો? એનો ત્યાગ. હવે આ ઘટાડાની જગ્યાએ હું વધારો શબ્દ લગાડી દઉં એટલે એ થઈ જાય લાભ. સિમ્પલ કોમન જ વ્યાખ્યા યાદ રાખવાની. ભાગીદારી પુનર્ગઠનના કારણે ભાગીદારને જૂના કરતા નવામાં ઘટાડો થાય તો તેને કહેવાય ત્યાગ, અને વધારો થાય તો તેને કહેવાય લાભ. એટલે આના ઉપરથી સૂત્ર પણ એવું થયું તો કે સૌથી પહેલા ત્યાગ. ત્યાગની અંદર શું થાય છે? તો ભાઈ જૂનો ભાગ વધારે છે એટલે ત્યાગના પ્રમાણ સૂત્ર થશે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂના ભાગ નવા ભાગનું બાદ બાકી. તો સિમ્પલ આપણે લોજિક જોઈએ, ખાલી એ ભાગીદારનો ત્યાગ જોઈએ. જૂનો ભાગ કેટલો છે? તો કે 1/3 માઇનસ 1/6. નોર્મલી આની કેલ્ક્યુલેશન આપણે 2 નિયમ પ્રમાણે કરી શકીએ. એક તો લસા લઈને અને બીજું છે ચોકડી ગુણાકાર. તો નોર્મલી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને લસા લેતા પણ ન આવડતો હોય, તો ચોકડી ગુણાકાર છે ઇઝી વે રહીએ કે 6 એકા 6, 3 એકા 3, વચ્ચેની નિશાની માઇનસ, તો કે માઇનસ બંનેનો ગુણાકાર 6 તેરીને 18. 6 માંથી 3 જાય તો 3, 3/18 છેદ ઉડાડીએ 6 તેરી 18 એટલે 1/6. આ એ ભાગીદારનો શું થયો? તો કે ત્યાગ. સેમ એવી જ રીતના જો લાભ જોતો હોય તો આનું ઓપોઝિટ વહી જવાનું થશે. આપણે તો કે લાભમાં સૂત્ર ચેન્જ થશે. તો આ જ પ્રમાણે જોઈએ.
બી ભાગીદારની આપણે ગણતરી કરી જોઈએ. તો આમાં પહેલાં આવશે નવું પ્રમાણ, તો 2/6 -1/3, 3 દુ 6, વચ્ચેની નિશાની માઇનસ, 6 એકા 6, 6 તેરીને 18, 0/18. તો આનો મતલબ એવું થયું, આ ભાગીદાર છે એ લાભ પણ નથી કરતો અને ત્યાગ પણ નથી કરતો. તો શેની કેલ્ક્યુલેશન કરી જોઈએ? નવો ભાગ 3/6, જૂનો ભાગ 1/3, 3 તેરી 9, 6 એકા 6, 6 તેરીને 18, 9માંથી 6 જાય તો 3, 18, 6 તેરી 18, 1/6. આ સી ભાગીદારનો શું થયો? તો કે લાભ. આ તો આપણો લાભ અને ત્યાગ. નેક્સ્ટ, મિલકતો અને દેવા અને જવાબદારીના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો, અનામતો અને એકત્રિત નફા નુકસાનની વહેંચણી. બહુ મસ્ત એનો પ્રશ્ન. નોર્મલી પરીક્ષાની અંદર છે આને રિલેટેડ 12મા ધોરણ બોર્ડની અંદર આની આમનોંધ છે એ પૂછાતી હોય છે, જેને આપણે એકત્રિત નફો અથવા નફા નુકસાનની આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. સિમ્પલ નિયમ યાદ રાખવાનો, તો કે પેઢીનું પુનર્ગઠન થાય એટલે જે પણ પ્રોફિટ હોય એમાંથી અનામતનું સર્જન થાય. કેનું સર્જન થાય? તો કે અનામતનું. હવે આ છે એ ભાગીદારોના નફામાંથી બનેલું હોય. કેમાંથી બનેલું હોય? ભાગીદારોના નફામાંથી. એટલે ભાગીદારોના નફામાંથી બનેલો હોય એટલે આના ઉપર હક કેનો મળે? તો કે ભાઈ ભાગીદારનો. એટલે ભાગીદાર છે આ બધી વસ્તુ છે એ પોતે લઈ જતા હોય છે. તો સિમ્પલ એની અસર યાદ રાખવાની. અનામત ભંડોળ, સામાન્ય અનામત, રોકાણ વધઘટ, પછી આના સિવાય કોઈ આવે અનામત? વિચારો. તો ઘણા સાહેબ કારીગર નફા ભાગ ભંડોળ, તો કે કારીગર નફા ભાગ ભંડોળ અથવા કારીગર બચત ખાતું, તો કે આ પોર્શન છે એ ભાગીદારો વચ્ચે વેચાય નહીં. રીઝન? તો કે નામ શું આપેલું છે? કારીગર. એટલે આપણે ત્યાં જે પણ કર્મચારી કામ કરે છે આ એને દેવાના હોય, એટલે એને ચૂકવવાના હોય. એટલે આની વહેંચણી છે એ ભાગીદારો વચ્ચે થાય નહીં. કેની વચ્ચે નહીં થાય? તો કે આની વહેંચણી છે એ ભાગીદારો વચ્ચે થશે નહીં, કારણ કે આને છે એ કર્મચારીઓ લઈ જશે. કોણ લઈ જશે? તો કે કર્મચારીઓ. એટલે એને કર્મચારીને ચૂકવવાના થાય, જેથી એની અંદર આપણો કોઈ પણ પ્રકારનો હિસ્સો રહેતો નથી. રેડી? એટલે બાકીની જે પણ અનામતો આવતી હોય તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. આ ઉધાર. રેડી? જે પણ અનામતો આવતી હોય તે. હવે એકત્રિત નફો, તો એની અંદર આ પોર્શન છે એ ઓપોઝિટ થઈ જશે. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તે હવે આની અંદર વિચારમાં સાહેબ આમાં શું આવશે? તો જો મસ્ત છે. એક તો શબ્દ સંશોધન વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, નહીં માંડી વાળેલ લે હા, નહીં માંડી વાળેલ. હા, ક્યારેક ક્યારેક મારી યાર મસ્તી બહુ કરી જાય.
અનામત અથવા ખર્ચ ખાતે જમા. હવે આનું પોર્શન આપણે એમ થાય કે સાહેબ આ અમે જોઈએ તો છીએ, ઘણીવાર જોયેલું પણ છે, પણ આનો ખરેખર ઉપયોગ શું હોય છે એ કાંઈ પ્રોપર ખ્યાલ નથી, તો આપણે એનામાં જોઈએ. તો સૌથી પહેલાં તો ભાઈ સંશોધન વિકાસ ખર્ચ, એટલે આ મારી બટી હારી આ કલર દેખાતો નથી કાળો. તો કે પેઢીની અંદર ઘણી વખત ઉત્પાદન વિભાગની અંદર આ લોકો કાંઈક ને કાંઈક નવું રિસર્ચ કરતા હોય. તો રિસર્ચ કરતા હોય તો એના માટેનું ફંડ છે એ લોકોએ અલગથી મિલકત તરીકે જમા રાખેલું હોય. દાખલા તરીકે 20,000 રાખેલા છે, તેમાંથી માની લ્યો 10,000 વપરાણા, તો 10,000 છે એ ખર્ચ પેટે નફા નુકસાન ખાતાની અંદર અસર આપી દેવામાં આવે, અને બાકીના જે 10,000 વચ્ચે અને પેઢીનું પુનર્ગઠન થાય તો આ 10,000 છે એ ભાગીદારો વચ્ચે વેચી નાખવાના થાય. સેમ એવી જ રીતના જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. તો દાખલા તરીકે આપણે સલમાન ખાનને લઈ લઈએ કે ભાઈ આપણે એડવર્ટાઈઝ કરવા માટે સલમાન ખાનને આપણે હાયર કર્યો અને એને કીધું ભાઈ અમે તમને 10 લાખ રૂપિયા આપશે, 10 લાખ રૂપિયાની અંદર તમારે અમને 2 જાહેરાત કરી દેવાની. હવે એક જાહેરાત કરી તો 5 લાખ રૂપિયા છે એને પે કરી દીધા, તો 5 લાખ આપણી પાસે પડ્યા. એ 5 લાખ વધ્યા છે અને પુનર્ગઠન થયું તો એ 5 લાખ છે એ ભાગીદારો વચ્ચે વેચી નાખવાના થાય. એટલે એવી રીતના અલગથી નોખા રાખેલા રૂપિયા જે તે ખર્ચ માટે, એની અંદર સંશોધન વિકાસ ખર્ચ આવે, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે, આ તમામનો સમાવેશ છે એની અંદર થતો હોય છે. એવી જ રીતના છે નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચ છે કે જેની અંદર આપણે સમાવેશ કરીએ તો ભાઈ આપણું રિચાર્જ બિલ છે, ડિપોઝિટ છે, આ બધાનો સમાવેશ છે એ નહીં માંડી વાળેલમાં થાય. કે જેમ જેમ વાપરતા 3 મહિનાનું તમે પે કરી દીધું એટલે 3 મહિના સુધી તમે એનો લાભ મેળવી શકો, જે દરમિયાન મળતું જાય એ પ્રમાણે બાદ થતું જાય. તો આવી બધી બાબતો છે એ એકત્રિત નફા નુકસાનની અંદર થાય. ચાલો હવે પાઘડી અને પાઘડીને અસર કરતા પરિબળો. તો સૌથી પહેલા તો ભાઈ પાઘડીનું સ્વરૂપ કેવું છે ખબર જ છે, આપણે હમણાં જ વાત કરી. તો કે અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય. અદ્રશ્ય મિલકત છે એટલે દેખાય તો નહીં, એટલે સ્વરૂપમાં યાદ રાખવાનું પાઘડીનું સ્વરૂપ છે એ અદ્રશ્ય છે. હવે કોઈ ખોટ કરતી પેઢી હોય તો ઘણી વખત આપણે દાખલો ગણીએ તો એનો જવાબ છે ક્યારેક એવું બને કે ભાઈ માઇનસમાં આન્સર આવે. તો માઇનસમાં આન્સર આવે ત્યારે યાદ રાખવાનું કે ભાઈ પાઘડી છે એ અસ્તિત્વ ધરાવતી નથી. શું યાદ રાખવાનું? પાઘડી અસ્તિત્વ ધરાવતી નથી. હવે અસર કરતા પરિબળો તો કે સૌથી પહેલું પેઢી કેટલી જૂની છે, એટલે એને સિમ્પલમાં શું કહેવાય તો કે આયુષ્ય. શું કહેવાય? પાણી પીવડાવશો આ. ચાલો, જેમ પેઢી જૂની, ધંધો જૂનો, એમ પેઢીની પાઘડી કેવી હોય તો કે વધારે હોય. એક આ પોર્શન. બીજું, ગ્રાહકોની સંખ્યા. ગ્રાહકોની સંખ્યા વધારે હોય ને ત્યાં પણ પાઘડી છે એ વધારે જ જોવા મળવાની છે. દાખલા તરીકે આપણે હમણાં ટીવીમાં ને બધામાં, મોબાઈલમાં ને ઇન્સ્ટાગ્રામમાં તો મતતા જ હોય છો. તો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે ઘણીવાર જોતા હોય છે કે વાહ ઓલો ખાવાવાળો વધારે ફેમસ છે ને આવું બધું છે ને આપણે જોઈએ એટલે ત્યાં એની પાસે ગ્રાહકોની સંખ્યા વધી જાય તો એની પેઢીની પાઘડી છે એ વધારે થઈ જાય, કારણ કે ત્યાં ગ્રાહકો વધારે છે, ગ્રાહકો વધારે એટલે નફો વધારે થયો. એટલે સિમ્પલ પાઘડીને શું અસર કરે છે તો કે નફો. શું અસર કરે છે? નફો. જ્યાં નફો વધારે ત્યાં પાઘડી વધારે. સિમ્પલ નિયમ યાદ રાખવાનો. એટલે શું થશે? ગ્રાહકોની સંખ્યા.
ત્યાર પછી ધંધાનું સ્વરૂપ. ધંધાનું સ્વરૂપ કેવું છે તેને રિલેટેડ છે આખી પાઘડી છે. ધંધાનું સ્વરૂપ નાનું હોય તો ત્યાં પાઘડી છે એ લિમિટેડ હોય, મીડિયમ હોય તો ત્યાં પાઘડી એ પ્રમાણે હોય, અને એનાથી વધારે હોય તો પાઘડી એનાથી પણ વધારે હોય. દાખલા તરીકે રિલાયન્સની આપણે વાત કરીએ તો રિલાયન્સની પાઘડી છે એ સૌથી વધારે હોય છે, કારણ કે એનું સ્વરૂપ બહુ વિશાળ છે. તો એસઆરની પાઘડી હોય, પણ એસઆરની પાઘડી છે એ રિલાયન્સની સરખામણી કેવી કહેવાય તો કે ઓછી છે. સેમ એવી રીતના નિયારાનું પણ કહી શકો તમે. તો આ પ્રમાણે ધંધાનું સ્વરૂપ. પછી ધંધાનું સ્થળ. ધંધાનું સ્થળ જે બહુ જ મહત્વની બાબત છે, કારણ કે સ્થળ છે એને રિલેટેડ. સોનીની દુકાન છે એ સોની બજારમાં હોય તો ત્યાં ગ્રાહકોની સંખ્યા છે એ વધારે થવાની છે. રહેણાંક વિસ્તારની અંદર જો માની લો કે ભાઈ સોનીની દુકાન છે શરૂ કરવામાં આવે તો ગ્રાહક વર્ગ છે સીમિત થાય. સીમિત મીન્સ આપણે કઈ પ્રમાણે કહી શકીએ તો ભાઈ મિત્ર વર્કલ છે, સગા સંબંધી છે, આડોશી પાડોશી અથવા એટલા વિસ્તારના જે પણ વ્યક્તિઓ રહ્યા તે જ આવવાના છે. પણ સોની બજારમાં હોય તો માણસો જે ખરીદી કરવા છે એ આવતા હોય, તો સોની બજારમાં જે ઘણી બધા ઓપ્શનો હોય એટલે ત્યાં કોઈ પણ દુકાનમાં એ લોકો વારા ઘડીએ વિઝિટ કરતા હોય. તો એ પ્રમાણેની બાબતો છે, એટલે ધંધાનું સ્થળ છે એ પણ અગત્યની બાબત ગણાય. ત્યાર પછી છે કર્મચારીની આવડત અથવા કૌશલ્ય. આમાં કર્મચારી પણ હોઈ શકે અથવા સંચાલક પણ હોઈ શકે. જો કર્મચારી હોય તો પાઘડી છે એ અસ્થિર ગણાય. કેવી ગણાય? અસ્થિર. એટલે જ્યાં સુધી તે કર્મચારી છે એ પેઢીમાં હોય તો પેઢીની પાઘડી છે વધારે જોવા મળતી હોય. પણ જો સંચાલક જ છે એ કૌશલ્યપૂર્ણ છે, એનું સંચાલક એક નંબર છે, પહેલા નંબરે આવે છે એનું સંચાલક, તો પેઢીની પાઘડી છે એ વધવાની છે, કારણ કે એવું આયોજન કરશે જેથી કરીને પેઢી છે એ પ્રગતિના રસ્તે હોય, સતત પ્રગતિ કરતી રહે, વિકાસશીલ, વિકસિત, આ પ્રમાણે. પછી છે અન્ય. અન્યની અંદર એની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ છે, કોઈ પણ પ્રકારનું અચીવમેન્ટ છે, અથવા અમુક બાબતોનું નોલેજ છે. પછી ગ્રાહકોને લગતી સેવા છે, અથવા ગ્રાહકલક્ષી સેવા કહેવાય, જેને આપણે કહીએ વેચાણ પછીની સુવિધા. જો આ પણ વધારે હોય તો પણ પાઘડી છે એ પ્લસ માઇનસ થતી હોય છે. નોર્મલી સુવિધા સારી આપો તો તમારી પાઘડી છે હંમેશા પ્લસ જ થવાની છે, માઇનસ થવાની છે જ. તો આ બધા હતા પાઘડીને અસર કરતા પરિબળો અને પાઘડીનું સ્વરૂપ. ચાલો નેક્સ્ટ પોર્શન જોઈએ. મૂલ્યાંકનની પદ્ધતિ. સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો, અધિક નફો અને મૂડીકરણની પદ્ધતિ. 4 પદ્ધતિ છે. આ જે સરેરાશ નફો છે એને સાદી સરેરાશની રીત પણ કહી શકાય. સિમ્પલ. વર્ષ અને નફો આપેલો હોય, 4 વર્ષ છે, XYZ જે પણ એની અમાઉન્ટ હોય, ટોટલ. સિમ્પલ સૂત્ર, સાવ ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ. સૌથી પહેલા આવશે સરેરાશ નફો. કુલ નફો છેદમાં કુલ વર્ષો અથવા વર્ષની સંખ્યા. જે મળે એ આપણે શું થશે? સરેરાશ નફો. પછી આવશે પોર્શન તો કે પાઘડી. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અને જે પણ આન્સર આવી આપણા માટે શું થશે? પાઘડી, સાદી સરેરાશ. પછીનો પોર્શન આવે છે ભારિત સરેરાશ.
હવે આની અંદર એક પોર્શન વધારાની એક કોલમ એડ થાય ભાર, અને પછી આવે ભારિત નફો. હવે આમાં ચેન્જીસ એવો છે કે આનો એક નિયમ છે, સતત નફો વધતો હોય અથવા તો ઘટતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય. ભારિત સરેરાશ નફો. દાખલા તરીકે અહીંયા પ્રોફિટ છે એ 10,000 છે, અહીંયા 15,000 છે, અહીંયા 20,000 છે, અહીંયા 30,000 છે. તો નફો કન્ટિન્યુ હોય તો ભાર એ પ્રમાણે 1, 2, 3, 4 આ મુજબ 10,000, 15 દુ 30, 20 તેરી 60. જો મસ્તી કરી ગયું ને 1,20,000, ટોટલ 2,20,000. આમાં સૂત્ર સેમ જ પણ થોડોક ચેન્જીસ. ભારિત સરેરાશ નફો તો કેવી મસ્તી કરે, કુલ ભારિત નફો ના છેદમાં કુલ ભાર 2,20,000 10 22,000. સિમ્પલ. પાઘડી સેમ, ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. માની લ્યો 3 વર્ષ આપેલા છે તો 22,000 ગુણ્યા 3 તો કે 66,000 થશે આપણા માટે ખરીદીના વર્ષો. 66,000 થશે આપણા માટે પાઘડી વાળા. ચાલો આગળ. અધિક નફો. જો બંનેમાં સેમ પોર્શન આવશે, થોડો માઇનોર ચેન્જીસ છે. પેલા આવશે રોકાયેલી મૂડી. કુલ મિલકતો જોજો કેવી હરી કરી જઈએ યાર, રાખી છે યાર. વાઈટ તો વાઈટ જ રહ્યો ને યાર. કુલ મિલકતો માઇનસ કુલ મૂડી. સોરી, મૂડી નહીં. કુલ જવાબદારી. આમાં પણ સેમ જ આવશે. રોકાયેલી મૂડી, કુલ મિલકતો, અથવા એવું પણ કહી શકો કુલ દેવા બાપા. પછી આવશે અપેક્ષિત વળતરનો દર. સેમ, અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા સરેરાશ નફો. હવે આમાં જે લાગુ પડતો હોય, સરેરાશ આવતો હોય તો સરેરાશ, અથવા ભારિત સરેરાશ આવતો હોય તો ભારિત સરેરાશ નફો. આની પછીનો પોર્શન આવશે, આની અંદર ચેન્જીસ. તો કે શું આવશે? તો કે અધિક નફો. શું આવશે? અધિક નફો. અધિક નફો કેવી રીતે મળે? તો સિમ્પલ, તો કે આપણી જેટલી રોકાયેલી મૂડી છે એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ના છેદમાં 100.
સૂત્ર આવું છે. જો નોર્મલી આની ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો સિમ્પલ એવી રીતના પણ કરી શકાય કે દાખલા તરીકે રોકાયેલી મૂડી છે એ આપણી પાસે 2 લાખ છે, અપેક્ષિત વર્તનનો દર માની લ્યો 12% છે. તો સિમ્પલ કરવાનું 2 લાખ ગુણ્યા 12, પછી સીધી ટકાની નિશાની દબાવી દો તો પણ તમને અધિક નફો મળી જાય. રેડી? આ પ્રમાણે સોરી, આને અધિક નફો નહીં કહેવાય, પરંતુ આને કહેવાશે અપેક્ષિત નફો. શું કહેવાશે? અપેક્ષિત નફો. એટલે આપણે એટલા નફાની આશા રાખેલી છે, એટલે આપણે પાસે જેટલી મૂડી રોકાયેલી છે એના 12% તો આપણે પ્રોફિટ મળવો જોઈએ. હવે અપેક્ષિત નફા ઉપરથી આપણને મળશે અધિક નફો. શું મળશે? તો કે અધિક નફો. અધિક નફો એટલે શું? કે ભાઈ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને પછી છેલ્લે આમાં આવશે પોર્શનમાં પાઘડી. શું આવશે? પાઘડી. તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો હવે આ બાજુ આવીએ આપણે. અપેક્ષિત વર્તનનો દર આવી ગયો, રોકાયેલી મૂડી પણ આવી ગઈ. તો હવે આપણે જે નફાના મૂડીકરણની પદ્ધતિ, કઈ પદ્ધતિ? તો કે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો જોઈએ. તો હવે રોકાયેલી મૂડી અપેક્ષિત વર્તન, જો હવે અહીંયાથી આપણું ચેન્જીસ થશે. બધું ચેન્જીસ ક્યાંથી થશે? તો કે અહીંયાથી. તો કે આની અંદર સૌથી પહેલાં આપણે સરેરાશ નફો તો જોશે જ, તે નિયમ પ્રમાણે છે, એ જ નિયમ પ્રમાણે આપણે જવાનું થશે. ચાલો તો હવે અપેક્ષિત વર્તનનો દર, પછી આવશે સરેરાશ નફો. સેમ નિયમ, સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો જે પણ આવતો હોય તે. જો કન્ટિન્યુ નફો વધતો હોય તો એ પ્રમાણે આપણે ભારિત સરેરાશ નફા પ્રમાણે જવાનું થાય, અને જો વધઘટ થતો હોય તો સરેરાશ નફો. ત્યાર પછી આવશે મૂડીકૃત નફો. તેમાં સૂત્ર આવશે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અને છેલ્લું સૂત્ર પાઘડી. તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આ પ્રમાણે હવે ઘણી વખત આ બંનેનું ફ્યુઝન છે એ એક્ઝામની અંદર પૂછાતું હોય છે. એટલે અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ બંનેનું ફ્યુઝન જ્યારે પૂછાય ત્યારે છેલ્લા પોર્શનની અંદર ફેર પડશે. જો અધિક નફા લગીને તો તમારે જવાનું જ થશે, એટલે આટલો પોર્શન તો આવશે જ ફ્યુઝન દરમિયાન. આ એક પોર્શન છે એ ચેન્જીસ થશે.
હવે અહીંયા સૂત્ર તમારું એવું આવશે તો કે અધિક નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 આ મુજબ. તો આ હતું આપણું પાઘડીનું પોર્શન. રેડી? ચાલો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે ટેટ અને ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સેકન્ડ એડિશન છે એ આપણી પાસે અવેલેબલ છે. એ આઉટ ઓફ સ્ટોક થાય એની પહેલાં જ સંપર્ક કરો એકલવ્ય એકેડમી રાજકોટ. ધન્યવાદ. થેન્ક યુ.